તો આવું કંઈક આવ્યું મને ફૂલ દેખાણા તેમ ફૂલ કલેલા માં હાટું જે થોડાક લઈ લઈએ આ કે ફૂલ જેવું જ આવે ને પણ આમાંથી બહુ ખરી મારી ગાડીમાં મારે પાસે જો જો આવા ફૂલડા જ કહેવાતા છે ને સાઈડમાં રાખતા ગામડા જેવું આવ્યું જઈએ પાણી મારે લેવું લેલા ડીઝલ નાખવું હે માં ગામડાની દુકાન છે ના એની પ્રોડક્ટ છે બધી લોકલ બહુ કંઈ કાઢી લીધા જેવું છે નહીં મારે જરૂર પાણી તો કોફી જળગી દે ડોઝ મારેલા हिंदुस्तान हिंदुस्तानी या हिंदुस्तानी हम टूरिस्ट टूरिस्ट यहाँ कौन मिले दुबई दुबई या आज बार मैंने क्यों दुबई हाँ હાલ ને અરુણભાઈ કે ને કેટલા દેવાના नहीं मिले पर जाना કેટલા દેવાના 200 મશીન આ ઇન્ડિયા એમાં તારી માય બેઠી ઓકે ઓર ટુ મને ખબર છે હું શીખે ગયો તમારું રેડી હા હા મને ખબર છે 10 નિદાન ને ઓકે हेलो कॉफी जड़े गई पानी जड़े गई ओके बाय बाय ने હવે થોડોક જમકુડીનો ખોરાક જડે જાય ડીઝલ છે જ 100 કિલોમીટર હાલે એટલું વાંધો ન આવે જડે રહે કાં અહીંયા આપણી ઉપાધિ છે માલિકની ઉપાધિ હોય ડ્રાઈવરની ઉપાધિ ન હોય હા बैठ बैठ तू तेरा फोटा बैठ
इंस्टाग्राम हाँ इंस्टाग्राम हाँ खोल हाँ ओपन इंस्टाग्राम कैसे इसका यू ओपन इंस्टाग्राम एक्सक्यूज था तेरा बोला ગોઠવે ત્યાં નકની તો નહીં આવડે ખાવી કાચી પાતરી પાંદડા નો ખવાય નો આવું બોલાય એ કેમ કરવું વ્યસન યા ભગવાન છે અમારો ફોટો પાડ લે મારી માનો थोड़ा सा छू गया હાલો તો બંધ કરે ફાકી કહાની સારું ન લાગે આમાં હે પાડ લે ઓકે રેડી हाँ હા હા મને મોકલે જાય રેડી कुछ नहीं बैठा હે तो वही તો પાછા આમ જો માં દીકરો ધીરે ધીરે નીકળેગા ફોટા પાડે ને યોગો માતાજીનો ઈ ફોટો પાડ્યો છે કે પાડ બીજું કામ એને મોજ હવે ને તમારા દિહારા ઉગતા હોય તો પાડો ગામડો આવ્યો ના કોઈ ઘોડાવાળો ઉભ્યો હાથમાં બંદૂક છે આ જમકુડીને રાખીને ફોટો પાડી લેવે લાલ ફૂલ છે તે ફૂલ પતોડે ભાઈ માં હાટું તો જય લીલબાઈમાં જોવો આ રેગિસ્તાન કોઈ નો પૂગે ના લીરબાઈ પૂગે હો મારી માં રામ રામ સીતારામ આઈટા તો હતા જો હાંસ પડે ગઈ બા દીકરો જો આ બેઠા હવે દીવો કર્યો તો સ્ટોરી મૂકી જઈએ જ્યાં લગ ગાડી આલી છે એના લગ આંખે લઈએ પછી મળશું રસ્તામાં જ્યાં જે કંઈ આવી હોય તમને બતાવી જય લીલબાઈમાં જય લીલબાઈમાં તો જો ભાઈ પાછું આવ્યું એક નાનકડું સિટી રેગિસ્તાન ને બધું એમ ગયું હવે એક સિટી નાનકડું આવ્યું કોફી પીધી ને ત્યાંથી આગળ નીકળી
રણ હતું, રણ કપાઈ ગયું. જાય લીરબાઈમાં તો ભાઈ હજી રેગિસ્તાન જ છે ને ઘડી કાં ઊભી રાખી હું કાં પૂરો ખાઈ લે પછી જવા દા. તો જો હું સફરજન ખા, ભૂખ લાગી હતી. બાકી કઈ વાંધો છે નહીં. તો જો માનો દીવો કર્યો, મસ્ત ફૂલ ઝાઝા ચડાવ્યા હતા, હાજ પડી કરમાઈ ગયા. તો જો સાઈડમાં ગાડીઓ જાય. ફટાફટી જાય. સારું હાલો તો જે માતાજીને ધીમે ધીમે આગળ વધો. ડુંગર જેવું છે ચડવાનું. જોવો હું થોડુંક ઝૂમ કરા. ના ઝૂમ નહીં થાય, હું ગાડી હાકા તો થતું ઊભા રાખે ને તમે ઝૂમ કરા. જો સેટ જો ઊંચું જાય. જો તમને આ લોકડાઉનમાં ઇન્ફોર્મેશન તો પ્લીઝ એને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. તો હું હજે 200 કિલોમીટર સેટો છે, એટલે આ બંદર બાજુ જા ને એ બાજુ એટલે એટલા ખટારા બધા આવ્યા ને એ બધા ના જ જતા હોય ને આવતા હોય કે કાંઈ વગર ના થાય. ઘણી વાર ઘણી આઈડી એટલા ગા ઘણી કે બધું આથી એક્સપોર્ટ બધું થતું હોય ને આવક ને જાવક બે. રસ્તો પણ બરાબર છે, કોઈને પૂછવાની જરૂર નથી. બંદર હોય ના જ ખટારા હોય ને આવક જાવક થતી હોય. તો જાય લીરબાઈમાં જો ધીરે ધીરે જાય મા દીકરો જોતા જઈએ. ધીરે ધીરે જો જઈએ. પાછું કે ગામડા જેવું આવ્યું. ઈરાનના ડુંગર તો ભારી છે હો ભાઈ. આ તો રાતથી નીકળ્યો, કેટલા છે કઈ ખબર, કેટલા આવ્યા તો કઈ ગણ્યા જ ને. મારે ગાડીને સ્પોર્ટમાં નાખે ને આ હિલિયા ચડાવવા પડે ને ટ્રાફિક એવી.
માણસો વહી શકે. બહુ મોટા છે. લાઈન પડી જાય ખટારાઓની. બધા સોડે ને થકતો. હિલિયા બહુ આવે. જ્યાંથી આગળ ટર્ન આવી છે ભેગો થી એટલે પાછું હાવ હિલ્યું હોય. એટલે જો આ ગરમ થઈ ગયું ને ગાડીઓ એને છોડે નો છોડે શકે એટલે ઠરવા દે પછી એની છોડાવે. કઈ ભાઈ એમાં ધ્યાન રાખવું પડે બહુ. કઈ પણ થાય આ તો હજુ ઊંચો ડુંગર છે ને મને છે કે ત્યાં ભૂઈરામાં જવાનું ટર્નલમાં માથે તો દેખાય તો અહીં તમને ઝાખો ઝાખો દેખાય. હા ટર્નલ આવી એટલે ઊંચો ફેરે એટલે હા ટર્નલ જ છે. યુરોપ જેવું ને યુરોપમાં તમે ટનલમાં ગીરીએ ને એટલે લખેલા આવી જાય કે એટલા મીટરની છે એટલી છે. આ એવું નથી કઈ જગ્યા જોડે સાઈડ કાપ લેવાય. આ હલવાનું ટેમ્પો કે ડેમ્પો જાય જમ પડી સુસવાટી બોલતી. એ ભાઈ જાણા છે એવું કોઈ થઈ લાગે. હા એ પાછું શું કરવાનું તો એક હોટલ જેવું આવ્યું હતું. બધી ગાડીઓને ઉભવાનો નોઈના મેં રોકી દીધી. રાતના વાગ્યા ઇન્ડિયામાં 5 વાગ્યા અને આ 2 વાગ્યા લગભગ 2:30 થયા છે. કોફી બોફી મારી લઈએ એટલે ફ્રેશ થઈ જાય. दुकान चिनकुड़ी वीडियो लेता भूले को मैं कॉफी पी थी पानी बोतल ली थी. हाँ भी जमकुड़ी એને પાછળ જમકુડો ઉભ્યો. તો એવું નીકળીએ અહીંયાથી. જય માતાજી. હા હા તો જય લીરબાઈમાં રામ રામ ને સીતારામ. જો આ મારું જીપીઆરએસ છે નેવિગેશન કઈ કે ગૂગલ કંઈ હાલતું નથી એટલે ધીરે ધીરે પૂછતો જા પડ્યો જા. આ ડુંગર ઝાઝા આવ્યા કેટલાક ખેડે લીધા. સાઈડમાં ડુંગર ઉગ્યા હોય.
રાત હોત તો તમને બધું ક્લિયર દેખાત. તો ભાઈ પાછી આવી ટર્ન ભૂર્યો આવ્યો. ટનલ મારા અંદાજ પ્રમાણે સહેલી હોય તો જો તો ગાડીઓની લાઈન બાપરે. પોલીસ છે, હા પોલીસ છે. નો રોક્યો તો નહીં. જોઈએ રોકે કે નથી રોકતા. આડા રસ્તા હવે પોલીસ વાળો આર્મી વાળો મૂસનો દોરો ને ફૂટ્યો ને AK-47 આર્મી વાળા હતા ત્રણ. ખબર નહીં મારી મિસ્ટેક થઈ ગઈ કે આ મેં આ ચાલુ રાખ્યો હોત ને તો તમને સંભળાત. પણ ખબર નહીં પેપડી નાની ઉંમરના ને રાઇફલ આપને કાઢે ને આગળ. મૂસનો દોરો નતો ફૂટ્યો. હરી હરી જોગા એનો દેહ છે, એના માણસ છે, આપણે કેટલા ટકા. તો ગાડી સેફ રહે એવું એક મેં લોકેશન ગોત્યું. હોટલ છે નજર સાંભળી રહે એ રીતનું, એટલે કઈ ટેન્શન નહીં. તો હાલો મારા ઘુમરો. Where are you from? હિન્દુસ્તાન, Yeah. ઇન્ડિયા. આઈ એમ યુટ્યુબર. જોઈએ મજા આવી છે તો રીહ્યું ને કે જવાનું કોઈ ના ન પડે, એ બધું મફત હોય. તો હલો હું અહીંયા વાતચીત કરવા પછી તમને બધી ચર્ચા કરા. તો રામ રામ ને સીતારામ, જય લીબાઈમાં. તો આજના વ્લોગને આપણે અહીંયા ખતમ કરીએ, પૂરું કરીએ. મારું કામ પતાવી લીધું પછી આપણે મળીએ સવારના નવા વ્લોગમાં અને કાલની કંઈક વાતો કરીશું. જય માતાજી, જય હિન્દ, જય લીલબાઈમાં. જય લીલબાઈમાં. તો તમારે કોઈને હજી કંઈ જાણવું હોય તો મને બિંદાસ કોલ કરે હગો. અને બીજી વાત તો એ કે મેં સોશિયલ મીડિયામાં ખાલી 20-25% જ અપલોડ કર્યું. કન્ટિન્યુ મારા પાસે ફોન ન હોય. તો લીલબાઈમાં વિશે રસ્તામાં એવી ઘટનાઓ ઘટી કે મેં સોશિયલ મીડિયામાં શેર નથી કર્યું. તો કોઈ પણ વડીલ મને ફોન કરીને પૂછે હગે, કોઈને જાણવું હોય તો હું કોઈને ના નથી પાડતો. હું કહે તો જ ખબર પડી છે. જય લીલબાઈમાં. જો સારું લાગે તો શેર કરજો.